નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 26/5/2024 ના સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે રેલમ વાવાઝોડાને લઈને આગાહી આપતા કહ્યું છે કે ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તો આગામી રાજ્યમાં રેલમ વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને 8 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તોફાનની ચેતવણી આપવામાં આવી રહી છે। ત્રિપુરા સરકારે તમામ 8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે અને ભારે પવન સાથે તોફાનની પણ ચેતવણી આપવામાં આવી રહી છે। તો ત્રિપુરા સરકારે તમામ 8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો અધિકારીઓ શનિવારે આ જાણકારી આપી રહ્યા છે। તો સૌથી મોટી સમાચાર મળી આવ્યા છે। તો હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે ભારતીય હવામાનમાં 48 કલાક ભારેથી ભારે અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તો 8 જિલ્લાઓમાં ભારેથી એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તેમણે કહ્યું છે કે 7 મેના રોજ દક્ષિણ પૂર્વ ગોમતી ઘાટી વિસ્તારોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વર્તાવી રહી છે। તો તેને તોફાન અને પવન અને ભારે વરસાદ કારણે અસર જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે। તો તે જણાવ્યું છે કે તોફાન આંધી વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા ગુજરાતમાં છે। તો હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે, તેમણે કહ્યું છે કે 7 મેના રોજ દક્ષિણ પૂર્વ ત્રિપુરા ગોમતીમાં 50 થી 60 કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે કે જે આંધી વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તો હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે। તો હવામાન વિભાગે આગાહી પ્રમાણે 26 થી 27 મેના રોજ પશ્ચિમ બંગાળમાં અને ઉત્તરીય ઓડિશા તટો પર વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા વર્તાવી રહી છે અને ચેતવણી આપવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે 26 થી 27 મેના રોજ પશ્ચિમ બંગાળ, ઉત્તરીય ઓડિશા પર ભારે ચેતવણી આપી રહ્યા છે। પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં 27 થી 28 મેના રોજ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તો વાવાઝોડા દરમિયાન કિનારો ટકરાય તેવી શક્યતા પણ વર્તાવી રહ્યા છે। બાંગ્લાદેશમાં તટીય વિસ્તારો પર 1.5 મીટર સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી આપતા કહ્યું છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।